नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अजात्म स्वरूप परम गुरु, अजात्म स्वरूप परम गुरु, अजात्म स्वरूप परम गुरु, अजात्म स्वरूप परम गुरु। बोलो पार्श्वनाथ भगवान की, सदगुरु देव की जय। વાંચેલું ફરીથી વાંચવું, વાંચેલું ફરીથી વાંચવું, સમજેલું ફરીથી વિચારવું, જે સમજણમાં આવ્યું તે ફરીથી વિચારો. અભ્યાસ દ્વારા જ મોક્ષ માર્ગની સિદ્ધિ થાય છે. 1 વાર, 2 વાર, 5 વાર, 25 વાર, 50 વાર. મોટા આચાર્યોએ 10 વર્ષે દીક્ષા લીધી, દરરોજ 3 વાર સામાયિક કરતા હતા. તો 1 વર્ષના કેટલા સામાયિક થયા? કન્વેન્શનલ સામાયિક. 1150. તો એને 85 ગુણો એટલા સામાયિક કર્યા કે સાહેબ આટલા બધા એનું એ જ દરરોજ કરવાનું, એનું એ જ દરરોજ કરવાનું, તો આપણને મજા ન આવે. દરરોજ દાળ ભાત રોટલી શાક ખાય છે કે નહીં? દરરોજ નાહી છે કે નહીં? હા, દરરોજ કપડા પહેરે છે કે નહીં? દરરોજ વાળ ઓળે છે કે નહીં, કે દાઢી કરે છે કે નહીં? હા, એમ નહીં. એટલે આ તો આશરે 365 દિવસ દરરોજ 3 સામાયિક કરે તો 1 વર્ષમાં કેટલા થાય? જે 1200 કે જેટલા થાય, 1150. એમાં 80 વર્ષ સામાયિક કર્યા તો કોઈ સાહેબ આ હું તમે દરરોજ માંડો છો? આ એકનું એક આમ આમ કરીને બે જાઓ છો બુદ્ધુ જેવા. એ બુદ્ધુ નથી, એ બુદ્ધ છે. બુદ્ધ પણ નથી, પ્રબુદ્ધ છે. પ્રબુદ્ધ પણ નથી, પણ એમનું વર્ણન અત્યારે તારા જ્ઞાનનો વિષય નથી. જે દિવસે તું ભગવાનને કે સત્પુરુષને ઓળખીશ તે દિવસે તારું જીવન બદલાઈ જશે. જ્યાં સુધી જીવન બદલાયું નથી ત્યાં સુધી સત્પુરુષની અંતરંગ ઓળખાણ થઈ નથી. તો હવે આ વાંચેલું ફરીથી શા માટે વાંચવાનું? તો કે ફરી ફરી એનો વિશેષાર્થ સમજાય, બીજા જ્ઞાની પુરુષોએ એ વાત ક્યાં કહેલી છે એ સમજાય. એ ભાવની અંદર આપણું ચિત્ત લાગે તો ભાવો નિર્મળ થાય, પાકું થાય કે આ મારે કરવાનું જ છે. જેમ કે પહેલી વાત આવી, પહેલો મુદ્દો જે છે તો એમાં આમ કર્મ સિદ્ધાંત સમજાવે છે, પણ એ કર્મ સિદ્ધાંત સમજે તો સર્વ સમાધાન થઈ ગયા. શું સમાધાન થાય?
સાહેબ એટલું પેટમાં દુખે છે, ઓ મરી ગયો. ये भी चला जाएगा, ये भी चला जाएगा. દ્રષ્ટાંત આપણને આપ્યું હતું મણિભાઈએ. રાજા હતો અને પછી બહુ મોટો દુઃખમાં આવી ગયો અને પછી એ પાછો જીતી ગયો અને વળી પાછો સુખમાં આવી ગયો અને પછી ऐशारामમાં પડી ગયો. બહુ વધારે પડતા ऐशारामમાં પડી ગયો એટલે એને મંત્રી કીધું, મહારાજ ये भी चला जाएगा. સુખ આવે એટલે સુખના સંયુક્ત આપણે શું માનીએ છીએ કે સાહેબ તમારા જેવા બુદ્ધુને હલકટ માણસોનું શું, હું કોણ છું, મને તમે આવો તો બંગલે ખબર પડે, મારી હાક વાગે છે. એટલે પુણ્યને પોતાનું માન્યું. દુનિયામાં બધા લોકો પૂજે અને વાહવા કરે શું છે? પુણ્યનો ઉદય. પુણ્યનો ઉદય આત્મા છે, પુણ્યનો ઉદય હું છું. આજે જે પગે લાગે છે તે કાલે જોડા મારશે ને ગાળો પણ, માટે એ દિન ભી ચલા જાયેગા. એટલે જવાની, જે એનું નામ જવાની, જે જતી રહેવાની છે થોડા જ વખતમાં એનું નામ જવાની. અને બુઢાપો જે છે એ પણ એ બી ચલા જાયેગા. બીજું શરીર મળશે, અહીંથી જતા રહીશું. એટલે એ બી ડોન્ટ કમ્પ્લેન. ડોન્ટ કમ્પ્લેન ફ્રોમ ઇનસાઇડ. આટલું જો અંતરમાં ઉતરે તો સમતાનો અભ્યાસ ને સમતાની સિદ્ધિ થઈ જાય. જેને સમતા, ઇક્વેનિમિટી, સિરિનિટી ઓફ માઇન્ડ, અનડિસ્ટર્બ્ડ, અનપર્ટર્બ્ડ મેન્ટલ એટીટ્યુડ જેના જીવનમાં ડેવલપ થઈ, આત્માના લક્ષ્ય સહિત તે પરમાત્મા થઈ જવાનો છે. આચાર્ય મહારાજ તો લખી આપે છે, ત્યાં નામ ભલે શાસ્ત્રી આપે. બોલો સાતમી ગાથા. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે. સામ્ય એટલે સમતા. ને સામ્ય જીવનો મોહક્ષો ભવિહીન નિજ પરિણામ છે. મોટા માણસ છે એટલે અઘરી ભાષામાં બોલે છે, પણ આપણને એમ કહેવા માંગે છે, ભાઈ શાંતિ રાખો, ભાઈ ઉછાછળા ન થાવ. આપણું જીવન કેવું છે? શેલો. કઈક સારી વસ્તુ મળે, હા સાહેબ આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવે, સાથે નવા કપડા, સાહેબ નવી ગાડી બહુ મજા આવે. આપણે કેવા છીએ? ખાબોચિયા જેવા. ભગવાન જ્ઞાની પુરુષો કેવા છે? સાગરવર ગંભીર, સાગરવત ગંભીર. ગમે તે વસ્તુ મળી ગઈ કે ગમે તે વસ્તુ ખોવાઈ ગઈ હોય, ભાઈ હોય, કઈ વાંધો. સર્વ ધર્મનો આટલો જ સાર છે. એટલા માટે આ અભ્યાસ કરવો પડે, એટલા માટે અભ્યાસ કરો. હમણાં લાઈટ જતી રહે, પંખા બંધ, માઇક બંધ, બધું એવું જ થવાનું છે. દેખત ભૂલી એમ લખ્યું છે વચનામાં. અને સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગૃતિના મોતી. એટલે ગઈકાલે મૂછની વાત કરી હતી. મૂછની વાત કર્યા કરતો હતો ને કે સાહેબ જુઓ તો મૂકો ઉપર લીંબુ રહે છે કે નહીં? કે ये तू नहीं है, ये तेरी नहीं है, ये बदल जाएगी. मेरा मेरा मत करो, तेरा तेरा. हे प्रभु
બધું તારું છે. એટલે કબીરે એવું ગાયું, તુજકો તેરા સોંપતે ક્યા લગેગા મોહ, તુજકા તેરા તુજકો સોંપતે ક્યા લગેગા મોહ. મારું સર્વસ્વ તારું જ છે પ્રભુ, પણ મારું કોઈ દિવસ હું માનતો જ નથી. તારું છે ને તને સોંપ્યું તો લોકો એમ કે છે કે આમણે તો પોતાનું જીવન ભગવાનને આપી દીધું. પણ એ તો ભગવાનનું જ હતું. અમે તો પહેલેથી ભગવાનનું જ માનતા હતા. જ્ઞાની પુરુષો, આચાર્ય, તીર્થંકરોની દીક્ષા લીધી તો આપણે મને સાહેબ હવે એમને શાન આવી. અરે એમને તો શાન આવેલી જ હતી. જન્મ્યા પહેલા શાન આવી ગઈ હતી. એટલે કઈ શાન એમાં વધારે પુરુષાર્થ કર્યો ભગવાને. ભગવાને વધારે પુરુષાર્થ કર્યો અને સર્વસંગ પરિત્યાગ માટે અહીંયા કહે છે કે ભાઈ એને આપણે વિશાળ બુદ્ધિ ને મધ્યસ્થતા. કપ રકાબી ફૂટી ગયા, શાંતિ રાખો. સાહેબ દાળ ઢોળાઈ ગઈ, આ ભાઈ દાઝી ગયા, શું તમે જુઓ છો? શાંતિ રાખો, શાંતિ રાખો. ઉપાય કરો, ક્રોધ કરો, બીજાને દોષ દો. કોણે આવું કર્યું, કેમ આવું થયું, આજે કોણે પોતું કર્યું તું, આ બરાબર કર્યું નતું, ચીકણું રાખ્યું એટલે આ ભાઈ પડી ગયા, દાળ ઢોળાઈ ગઈ, બધા દાઝી ગયા. એ બધો પછી વિચાર કરજે. પહેલા એને દુખે છે એટલે એને જરા શાંતિ થાય માટે છાશ લગાડો કે તેલ લગાડો કે દવા લગાડો, એ પહેલા કરો ને. આને ગાળો દીધી ને આને ગુસ્સો કર્યો ને આનો વાંક કાઢ્યો, એ બધું નથી કરવાનું. અત્યારે આપણે પણ આવું જ કરીએ જીવન. અજ્ઞાનવશ અને કષાયવશ પ્રવૃત્તિ કરીએ. શાંત થઈને કરો, શાંતિ રાખીને કરો. જૂના સ્વાધ્યાય હોલમાં લખ્યું છે, શાંત સ્વભાવ એ સજ્જનતાનું મૂળ છે. શાંત સ્વભાવ એ સજ્જનતાનું મૂળ છે. એ પ્રમાણે જુદી જુદી વાત જ્ઞાની પુરુષો કહે છે. આપણે જ્યાંથી બાકી રાખ્યું હતું ત્યાંથી થોડુંક આગળ વિચારીએ. વચનામૃત 21નો 10મો આંક. હજારો ઉપદેશ વચનો કથન સાંભળવા કરતા તેમાંના થોડા વચનો પણ વિચારવા તે વિશેષ કલ્યાણકારી છે. ફરીથી, હજારો ઉપદેશ વચનો કથન સાંભળવા કરતા તેમાંના થોડા વચનો પણ વિચારવા તે વિશેષ કલ્યાણકારી છે. સાદું દ્રષ્ટાંત લઈએ. ખૂબ ખાઈએ તો તબિયત સારી થાય એવું નથી. થોડું ખાઈએ પણ ચાવી ચાવીને ખાઈએ, તાસીરને માફક આવે એવું ખાઈએ, હજમ થાય એવું ખાઈએ તો તબિયત સારી. કે સાહેબ આપણે તો એવું કઈ નહીં, આપણે તો આઈસ્ક્રીમ ખાઈને પછી પપૈયું ખાઈને પછી કોફી લઈએ ને પછી પૂરણપોળી ખાઈએ ને પછી બધું ચાલે. એવું ન કરાય. આ કઈ ગટર નથી કે જે બધું નાખ્યું 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 નાખ્યું. શરીર જે છે તે ધર્મનું બાહ્ય સાધન હોવાથી તેને યોગ્ય ટ્રીટમેન્ટ આપવી જોઈએ. પણ યોગ્ય શબ્દ ગુરુગમથી સમજવો. એની આળ પંપાળ કરીને આખો દિવસ એને એમાં જ રોકાઈ રહેવું તો ગયો. એને છોડવાનું કીધું.
છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, એમ કીધું. તો કે આપણે પછી શરીરને પતાવી જ દો, તો કે એ પણ ઉપાય નથી. આ શરીર બધા દુઃખનું કારણ છે ને, એટલે આપણે એક છરી મારીને પતાવી જ દઈએ એટલે આપણે મોક્ષ, ઉલટો નીચી ગતિમાં જઈશ. ક્રોધે કરીને, દ્વેષે કરીને આ શરીર છોડી દેતો ન ચાલે, નીચ ગતિમાં જાય. એકદમ બેલેન્સ માંગે છે, બહુ બેલેન્સ માંગે છે. સંતુલિત વિચારણા અને સંતુલિત આચાર. સંતુલિત વિચારણા અને સંતુલિત આચાર. આપણે તો એક બાજુ તરત નમી જઈએ છીએ. સારા વિચાર કરો, પરંતુ તે સારા વિચારમાં કહ્યું સમજાયું તેને જીવનમાં અમલમાં મૂકો. સારા વિચાર કરો, પણ સારા વિચારમાં જે આવ્યું તેને અમલમાં મૂકો. હજારો ઉપદેશ વચનો કથન સાંભળવા કરતા આપણી વર્તમાન સમસ્યાનો જવાબ આપે કે સાહેબ અમને તો વિડીયો જોવાની મજા નથી આવતી. વિડીયો શું જોવી? તમે સ્વાધ્યાય કરાવો તો અમારે કામનું, નહીં તો અમને કઈ વિડીયો જોવાની મજા આવતી. દરેક વસ્તુ નાશવંત છે. કોઈ વ્યક્તિનું શરીર એ તો નાશવંત છે, તો એમાંથી સાર લઈ લેવો, એમાંથી સાર લઈ લેવો. કાયમ કઈ સ્વાધ્યાય કરવાની શક્તિ કોઈ શરીરમાં રહે નહીં. ભગવાન તીર્થંકર દેવ પણ આયુષ્ય પૂરું થવાનો થોડો સમય હોય ત્યારે અનંત જ્ઞાનના સ્વામી, અનંત બળના સ્વામી, માટે નવું નવું માત્ર સાંભળવું પણ વિચારવું નહીં અને જીવનમાં ઉતારવું નહીં. તો જવાબ આપે છે અખા ભગત, તિલક કરતા 53 ગયા ને જપમાળા ના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યો બ્રહ્મ જ્ઞાન. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યો બ્રહ્મ જ્ઞાન. તો માત્ર સાંભળવું એ પવનની લહેર છે. જો એને વિચારવામાં ના આવે, ગ્રહણ કરવામાં ના આવે, પૂર્વાપર સંબંધથી એનો વિચાર કરવામાં ના આવે, અને જ્યાં આપણી બુદ્ધિ પહોંચતી નથી ત્યાં ગુરુગમ દ્વારા સંતોના નો આશ્રય કરીને એ વાત બધા પડખેથી વિચારવી, સમજવી. એમાં મહાવીર ભગવાન છે ને એ એક્સપર્ટ નહીં, સુપ્રીમ છે. એકની એક જ વાત દ્રવ્યાનુયોગથી સમજો, ચરણાનુયોગથી સમજો, કર્ણાનુયોગથી સમજો, કથાનુયોગથી સમજો. એકની એક જ વાત છે. કે સાહેબ એવું તમે કહો છો પણ એવું કે અમને મગજમાં બેસતું નથી. તો જો ભાઈ 800મું પાનું કાઢ, પૃષ્ઠ સંખ્યા 800, 29મો અંક. શરીરને વિશે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, લે હાલ.
હવે આનો એક રીતે અર્થ કરે તો કે સાહેબ આ તો મિથ્યા તો દ્રઢ કરે છે. શું એકાંતે સમજો તો કે સાહેબ આ શરીરમાં આત્મભાવના કરવાનું કે છે. લો એટલે હું બહુ ગોરો છું, હું બહુ કાળો છું, હું બહુ હોશિયાર છું, હું નાગર બ્રાહ્મણ છું, એવું કરવાનું કે છે. ભાઈ એમ નથી કહેતા. આ કોમા છે અને આ પ્રથમ શબ્દ તું ખાઈ ગયો, આગળ લઈ જાય છે. બાબાને તમે બાળ મંદિર મૂકવા ગયા એટલે મોટર કે રિક્ષા બહાર ઊભી રાખી, તો ત્યાં એને મૂકી દેવાનો સાહેબ? તો 2 વર્ષનો છે, એને ખબર ના પડે, માંડ માંડ તો ચાલતા શીખ્યો, તો પ્રી કેજીમાં છે. એ તો આપણે મોટર ઊભી રાખવાની, યોગ્ય પાર્ક કરવાની, પછી એને તેડીને લઈ જવાનો, પછી એના ક્લાસમાં બેસાડવાનો, પછી આપણે બેસવું પડે, પછી બેન સાથે એને જરાક રમતમાં એનું મન જાય. 3 વર્ષનો હોય તો ધીમે 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 પછી બેન સાથે જરાક ચોકલેટ બોકલેટ રમકડા બમકડા ધીમે રહીને આપણે બેનને કે આ શરીર પાસેથી જુદી જુદી રીતે ધર્મનું કામ કરાવવાનું છે, ભાવ સહિત. હાથ છે શરીરના, તો સેવા કરો અને દાન આપો. સેવા કરો અને દાન આપો એટલા માટે હાથ છે. જીભ છે પરમાત્માનું સ્તુતિ કરો, સંતોની ગુણિયલ જનોની સ્તુતિ કરો, કથા કરો, વાર્તા કરો, કોઈ પણ મનુષ્યનો આદર કરો, સત્કાર કરો. આવો ભાઈ, પધારો. આપના આવવાથી અમને આનંદ થયો. કાન છે ધર્મ સાંભળવા માટે, સારી વસ્તુ સાંભળવા માટે. એ જ પ્રમાણે બાકીનું બધું સમજી લો. તો શરીરમાંથી પછી અંદર લઈ જાય છે, પછી અંદર લઈ જાય છે, પછી અંદર લઈ જાય છે, એટલે આત્મામાં લઈ જવા છે. લઈ જવા છે તો આત્મામાં. એ આત્મામાં જવું એનું નામ એક સ્થિર જ્ઞાન. આત્માની તદ્દન નજીક પહોંચી જાય એનું નામ સ્થિર જ્ઞાન. અને પછી અન્યાલંબન રેખ સીધી કરવી એટલે નિર્વિકલ્પ સમાધિ. ભલે બહુ મોટી વાત છે, આપણે સમજ ન પડે. એ તો સમજવાનું કેવો મતલબ છે, એકની એક વાત અનેક રીતે સમજે તો કલ્યાણનો માર્ગ છે. એક શાસ્ત્રમાં એવું આવ્યું કે ગૃહસ્થો ધ્યાન કરવાને માટે નાલાયક છે, એવું કીધું. આચાર્ય દેવે કહ્યું. તો આ તો એકદમ અપસેટ થઈ ગયો ને કે સાહેબ આવું કે છે સાહેબ. બસ ઝઘડો કરવા માંડ્યો આચાર્ય સાથે કે ભાઈ ત્યાં આગળ વિષય કયો ચાલે છે? ઉત્તમ કક્ષાનું રૂપાતીત ધ્યાન. તો એ ગૃહસ્થને ન લાગે તો સમજણ. બાકી તો આચાર્ય મહારાજ કહે છે કે ભાઈ 4થા ગુણ સ્થાન હોય તો એ ગૃહસ્થને ધ્યાન લાગે, એને જઘન્ય ધર્મ ધ્યાન કહે છે. અને એનાથી આગળ વધે તો એને મધ્યમ ધર્મ ધ્યાન કહે છે. તો એ પરંપરા મોક્ષનું કારણ છે. તો કોઈ એક વાતને પકડી અને જ્ઞાનીની વાણી, ભગવાનની વાણી, આચાર્યોની વાણી, એને આપણે દોષિત ઠેરાવીએ છીએ. પણ દોષ એમની વાણીમાં નથી, પણ આપણી સમજણમાં ને આપણી દ્રષ્ટિમાં છે. એટલા માટે એવું કહેવું પડ્યું કે ભાઈ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ને ત્યાં ત્યાં તે આચરે. આત્માર્થી જન
માટે માત્ર સાંભળવાનું નથી, તો શું કરવાનું? તેમાંના થોડા વચનો પણ વિચારવા, તે વિશેષ કલ્યાણકારી છે. એટલે આત્મસિદ્ધિના અંતમાં જે સ્પેશિયલ ગિફ્ટ આપી એ કઈ આપી? કર વિચાર તો પામ. કર વિચાર તો પામ. એ વિચાર કરવા માટે એની પણ પ્રિલિમિનરી સ્ટેજ જોઈએ. મન શાંત જોઈએ, જે કહ્યું તે કેવી રીતે વિચારવું એ જાણવું જોઈએ, કઈ અપેક્ષા એ કહે છે તે જાણવું જોઈએ, એટલા માટે સત્સંગ કરવો જોઈએ, એટલા માટે ગુરુગમ પામવી જોઈએ, અને સુવિચારણા કરવાની પોતાનામાં પાત્રતા હોવી જોઈએ. માટે ભગવાનની વાણીના મર્મને સમજનાર લાખો કરોડોમાં કોઈક છે, એમ કૃપાળુદેવ કહે છે અંતિમ સંદેશના ચોથા દોહરામાં. બોલો તો, બોલો ભાઈ. જીન પ્રવચન દુર્ગામ્યતા થાકે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખા. ભગવાનની વાણી તો સર્વશ્રેષ્ઠ છે, પરિપૂર્ણ છે, સર્વોત્તમ છે, પણ આપણા જેવા બુદ્ધુને સમજાય કેવી રીતે? ધીમે ધીમે સમજાય, સત્પાત્રતા હોય તો સમજાય, સત્સંગનો યોગ હોય તો સમજાય, સદગુરુ સમજાવે તો સમજાય, 1, 2, 5 વર્ષમાં ન પણ સમજાય. તમારો બાબલો કઈ જન્મ્યો તરત દોડવા માંડ્યો તો સાહેબ એવું તો કઈ થતું હશે? તમારે અક્કલ છે કે નહીં? તો ત્યાં આગળ તો ધીરજ રાખી, આંગળી પકડીને ચલાવ્યો ને સોફા સેટ પકડીને ચલાવ્યો અને ચાલણ ગાડી લાવી આપી, એમ બધું કરતા કરતા આત્માની મસ્તી નથી કાંઈ સસ્તી. સાચા સાધકને તે કભી મળતી, સાચા સાધકના દિલમાં તે વસતી. અને આગળ, જાગૃતિ વિનાનું જીવન છે પસ્તી. જાગૃતિ વિનાનું જીવન છે પસ્તી. આપણી જાતને આપણે જે માનીએ છીએ તે આપણે નથી, અને આપણી જે સાચી જાત છે તેને જાણતા નથી, તો માનવાની તો વાત ક્યાં? એટલા માટે એવું કહ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, અને એ પછી આગળ કેવી રીતે કરવું તેના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. આ તો રઘવાયો છે. અત્યારે આપણે બધા કેવા રઘવાયા છે. અત્યારનું મનુષ્ય કેવો છે? માફ કરજો, શબ્દ જરા કડક છે. હડકાયા કૂતરા જેવો છે. હડકાયા બેસી જ ન શકે કે બેસતો કે સાહેબ ન ફાવે બેસવાનું, આવી રીતે નીચે બેસવાનું, સોફા સેટ લાવો, બેસું 2 મિનિટ, પણ પાછું મને કંઈક બીજું જોઈએ, આપો, કામ કરવા આપો, કંઈક આપો મને. રઘવાયો, હડકાયો છે. હડકાયું કૂતરું બેસી ન શકે. આ સ્થિતિ આપણી થઈ ગઈ છે. એમાં આત્માની શાંતિ ને આત્માનો અનુભવ ક્યાંથી થાય? અને એના વિના આત્માની મસ્તી થવા માટે તો
સાચા સાધક બનવું પડે, શાંત થવું પડે, સહન કરવું પડે, ધીરજથી વાંચન કરવું પડે, ભાવપૂર્વક ભક્તિ કરવી પડે, સાચા ભાવથી યોગ્ય મહાપુરુષોની સેવા વૈયાવૃત્ય કરવી પડે અને દાન, શીલ, તપ, ભાવ આ બધામાં પ્રવર્તવું પડે. માટે કહે છે કે વિશેષ કલ્યાણકારી. ટાઈમ રોકે છે આપણને, પણ નિયમિતતા 11માં કહે છે નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે, આનંદના કારણરૂપ થઈ પડે. We must be regular in all aspects of our life. જેટલું આપણાથી બની શકે. We must be regular in all aspects of our life. જેટલું બની શકે. ગૃહસ્થ સર્વ પ્રકારે એવું ન કરી શકે. એટલા માટે ગૃહસ્થ અવસ્થામાં સર્વશ્રેષ્ઠ સાધક દશા પ્રગટતી. એના માટે પત્રાંક 103 વાંચો. અને એટલા માટે અપૂર્વ અવસરમાં કીધું સર્વ સંબંધનો બંધન તીક્ષણ છેદીને વિચર શું કવ મહત પુરુષને પંથ જો. સ્વાધીન. અત્યારે તો અમારી નાત વાળા કે ને એ કરવાનું, એની બા કે કરવાનું. ઉભા રહો, બાબાને પૂછી આવો. આ લોકો કે એ તો હું કરું ધર્મ, તો એવું કોઈ દી થાય. માટે પ્રેમથી એમને સમજાવીને આપણે આપણું કામ કાઢી લેવું. પ્રેમથી સમજાવીને, કળ વાપરીને સમજાવી દેવાનું. એથી આગળ જે કે છે તો અત્યારે નથી કેવું, પણ આપણે કાયમ વિચારીએ. નરસિંહ મહેતા કે છે એ અત્યારે આપણે સમય રોકે છે એટલે સર્વજીવના કલ્યાણની ભાવ. સર્વથા સહો સુખી થાઓ, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.